થાય તમારી યુટ્યુબ પર છે માલગાંડી આવો સર્ચ કરશો ને આવી જશે. જો મારી પાસે ગુજરાતભરમાં સારી જાતના ચોખાઓ છે અને એને રેડ રાઈસ અથવા કણા તરીકે ઓળખવામાં આવે. જોર મિત્રો ટ્રાઇબલ ટ્રેડ ફેરમાં આવ્યા છીએ અને આજે તમને અહીંયા શું કઈ રીતનું છે તમને
જાતે પ્રયોગ કરી લે પછી બીજાને કે ના વાત લાગી છે દેશના સુધી નુકસાન થઈ જવાનું. જો મારી પાસે ગુજરાતભરમાં સારી જાતના ચોખાઓ છે અને એને રેડ રાઈસ અથવા કણા તરીકે ઓળખવામાં આવે. આ કણા આ જાત જે છે તે આંબાબોર છે પોલીસ વિનાનો, ઓકે. અને આ છે તે બ્લેક રાઈસ છે. આવા મારી પાસે 20 જાતના ચોખાઓ તમને મળી રહેશે ઓકે. જે શરીરને ફાયદાકારક છે હા. અને છેવટે તમારે હોસ્પિટલ કરવી પડતી નથી. બીજી બાજુ જોઈશું તો આ બ્લેક ઘઉં છે જે કેન્સર અને ડાયાબિટીસને રોકે છે. અને હા, એ જ પ્રકારે તમારે આ જે ઘઉં છે તે સોનામતી ઘઉં છે સોનાવટી ઘઉં. જેનાથી પણ કોઈ પ્રકારના રોગ થતા નથી. આજે પંજાબની વાત કરીએ તો ઘરે ઘરે કેન્સર છે અને ગુજરાત એમાં એને પછાડીને પહેલા નંબર પર આવી ગયું છે. તો આ પ્રકારના ડાંગર ચોખા યા ઘઉં કરવામાં આવે, પ્રાકૃતિક ખેતીથી કરવામાં આવે, રાસાયણિક ખાતર વિના ખેતી કરવામાં આવે, પેસ્ટિસાઇડ વિના ખેતી કરવામાં આવે, યા તો પછી નિંદામણનાશક દવાઓ ન છાંટીએ તો ભવિષ્ય ભારત દેશના નાગરિકોનું સમૃદ્ધ છે. ઘણી બધી વસ્તુઓ અમે આ રીતે પ્રાકૃતિક ખેતીમાં 20 જાતના ચોખાઓ કરીએ છીએ, 20 જાતની સારા પ્રકારની કલમો કરીએ છીએ. દાખલા તરીકે આપણે ત્યાં ગુજરાતમાં અત્યારે દશેરી પછી કે કેસર પછી સોનપરીની જે ડિમાન્ડ છે તેની અમે કલમો બનાવીએ છીએ. જાપાનીઝ મિયાઝાકી બનાવીએ છીએ, અમેરિકન ગોલ્ડ બનાવીએ છીએ કલમોમાં, અને રશિયન બ્લેક કેરીઓ બનાવીએ છીએ. આમ વિવિધ પ્રકારનું કામ આટલી ઉંમરે પણ અમે સારા પ્રકારે કરીએ છીએ અને ખેડૂતોને માર્ગદર્શન સંપૂર્ણપણે આપીએ છીએ. 5 ખેડૂતો ભેગા થાય તો તેને જીવામૃત કેવી રીતે બનાવવું, ઘન જીવામૃત કેવી રીતે બનાવવું, એને મલ્ચિંગ કેવી રીતે કરવું, એની ટ્રેનિંગ આપીએ છીએ. અને ઘર પૂરતું પણ આ લોકો રાસાયણિક ખાતર વાપરીને ખેતી કરે તો હોસ્પિટલની કોઈને ક્યાંય પણ જરૂર નથી. એવું આપણું શરીર સમૃદ્ધ છે તેની ચર્ચાઓ કરતા રહેલા છે. અમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સન્માનિત કરેલ છે. એમના ફાર્મ પર જઈને કુરુક્ષેત્રમાં અમે ટ્રેનિંગ લઈ આવ્યા છે. અને ત્યાર પછી અત્યારે ગુજરાતના મોટે ભાગના જિલ્લાઓમાં જ્યાં પણ અમને મહારાષ્ટ્રમાં કે પછી જિલ્લાઓમાં મોકલવામાં આવે ત્યાં જીવામૃતની ટ્રેનિંગ આપીએ છીએ, આ ખેતી શીખવીએ છીએ અને ખેડૂત આવતીકાલે સમૃદ્ધ થાય એ અમારી ભાવના છે. મજા આવે. બહુ વાત કરી તે દિવસે, પછી ભૂલી ગયા. કંઈક લઈ જાવ લેબર.
માયસેલ્ફ હિરેન પટેલ. અમારી શોપ આર્ટ ગેલેરી ગિફ્ટ શોપ ચીખલી બગલાદેવ ખાતે આવેલ છે, જેની અંદર અમારે ત્યાં વાલી પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, વાલી પેઇન્ટિંગ તેમજ આર્ટનું મટીરિયલ વગેરે મળે છે અને અમે કસ્ટમાઇઝ પેઇન્ટિંગ કરી આપીએ છીએ, વોલ પર પેઇન્ટિંગ કરી આપીએ છીએ વગેરે વગેરે. આપ તમારું જે પણ પ્રકારનું કસ્ટમાઇઝ પેઇન્ટિંગ હોય અથવા તો પેઇન્ટિંગના લેવલની કોઈ પણ આઇટમો જો તમારે પેઇન્ટિંગ કરાવવી હોય તો અવશ્ય અમારો સંપર્ક કરશો. અમારી શોપ છેલ્લા 2 મહિનાથી કાર્યરત છે ચીખલી બગલાદેવ ખાતે. આપ પધારી અને અમારા શોપની મુલાકાત લેવો અને અમારા જે વર્ક છે એ તમે આપ અમારે ત્યાં આવીને એનો આનંદ કે લાભ લઈ શકો છો. અને વર્ષમાં અમે 25 લાખ જેટલું ખરી કોઈ સાથે મળ્યા બી નથી, કોઈ સાથે પરિચય બી નથી, તો બી અમે 25 લાખ રૂપિયા ભેગા કર્યા છે ઓનલાઈન જ. અને અમારો ટાર્ગેટ છે જીએનએમ ડિપ્લો એમબીબીએસ સ્ટુડન્ટોને અમે મદદ કરીએ છીએ 20,000 15,000 ની લિમિટમાં. અને એવું પણ નથી રાખ્યું કે પાછા આપશે, પણ જો સમાજના બધા મિત્રો જોડાય અને નાની નાની મદદ કરે, કોઈ તમારી ખુશી હોય, મરણ પ્રસંગ હોય કે જન્મદિવસ હોય, એમાં બી 100, 250, તો આપણે સમાજ માટે, ભણતા બાળકો માટે પણ આપણે સારું જ કરી શકીએ છીએ. ખાલી મદદની ભાવના રાખવાની છે આપણે, બાકી બચવાના તો કોઈ જ નથી, ધન કે રૂપિયા પણ. એટલે હંમેશા નાની નાની મદદની ભાવના રાખો. અમારું ભણતા બાળકોને મદદનું ગ્રુપ છે, તમારે જોડાવું હોય તો નંબર લખજો, મેં બોલું છું તમારા મોબાઈલમાં 79840 90,839. આ નંબર રાખજો. અમારો ભણતા બાળકોનું ગ્રુપ છે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ, અને હું એક શિક્ષક જ છું, સાથે સાથે સમાજની સેવા કરવાનું મોકો મળ્યો છે. તો 60 વર્ષની જિંદગી છે, જીવી લેવાનું, પછી કઈ જતા રહેવાના કઈ ખબર નથી. પૂરું કરું છું. મદદની ભાવના રાખજો. ફરી એકવાર, બચવાના કોઈ જ નથી.
બતાવીએ ખૂબ સરસ ફાઇટર. ડાંગની નાગલીનો કમાલ, ડાંગની નાગલીનો કમાલ. અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. બંધ કર. બેન